બનાવો આજે હું રાજકોટમાં એક એવી જગ્યાએ આવી ગયો શ્યામ એલ્યુમિનિયમ કરીને અહીંયા તમને એલ્યુમિનિયમ સેક્શન વિન્ડોની A to Z વેરાયટી મળી જાય। તમારે પડદો ખોલ બંધ કરો તો તમારે નો કાચની આ બાજુ હોય નો ઓલી બાજુ હોય, કાચની એક્ઝેક્ટ વચ્ચે પડદો હોય। હું છું તમારો દોસ્ત પ્રકાશ અને સ્વાગત છે ફરી એકવાર આજના નવા વિડીયોમાં। આજે રાજકોટમાં હું એક એવી જગ્યાએ આવી ગયો કે જ્યાં તમને એલ્યુમિનિયમના સેક્શન વિન્ડો ઘણા બધા લોકોની મને કમેન્ટ આવી હતી, ઘણા બધાના ઇન્સ્ટામાં મેસેજ મને આવ્યા હતા કે ભાઈ એલ્યુમિનિયમ સેક્શનની વિન્ડો જે લોકો બનાવતા હોય, મેન્યુફેક્ચરર હોય, જે ફિટ કરી જતા હોય એવા લોકોનો કોઈ વિડીયો બનાવો। આજે હું રાજકોટમાં એક એવી જગ્યાએ આવી ગયો શ્યામ એલ્યુમિનિયમ કરીને અહીંયા તમને એલ્યુમિનિયમ સેક્શન વિન્ડોની A to Z વેરાયટી મળી જાય। હાવ સિમ્પલ વિન્ડોથી લઈ અને અત્યારની લેટેસ્ટ ટેકનોલોજીની કે જે મેજોરિટી 99% લોકોએ જોઈએ જ નહીં હોય કે એ ટાઈપની વિન્ડો આવે છે કે બે કાચની વચ્ચે પડદો આવે। તમારે પડદો ખોલ બંધ કરો તો તમારે નો કાચની આ બાજુ હોય નો ઓલી બાજુ હોય, કાચની એક્ઝેક્ટ વચ્ચે પડદો હોય એટલે તમારે ક્લીન થઈ જાય અને કાંઈ નડે નહીં, કાંઈ ન થાય એમાં। પ્લસ કે બે કાચની વચ્ચે ગ્રીલ આવે એ ટાઈપની સેક્શન વિન્ડો આવે છે। A to Z ઇન્ફોર્મેશન આજે હું તમને આપવાનો છે એલ્યુમિનિયમ સેક્શન વિન્ડો વિશેની। એક્ઝેક્ટ લોકેશનની તમને વાત કરું શ્યામ એલ્યુમિનિયમ કરીને રાજકોટ મોરબી હાઈવે ઉપર આ મારી સામે તમને જે દેખાય એ રાજકોટ મહાનગરપાલિકાની ઓફિસ જે આપણે મોરબી રોડ ઉપર જે જૂનું જકાત નાકું છે ત્યાં ખૂણા ઉપર જે મહાનગરપાલિકાનો જે હોલ આવ્યો આપણે હોલ છે એની એક્ઝેક્ટ સામે છે જૂના જકાત નાકા રાજકોટ મોરબી હાઈવે ઉપર જે મોરબીનું જે આપણે જૂનું જકાત નાકું હતું પહેલાં એની થોડેક જ ક્રોસમાં છે શ્યામ એલ્યુમિનિયમ। બાકી તમારે કાંઈ પણ ક્વેરી હોય તમને જે નંબર દેખાય એના ઉપર તમે ફોન કરી અને માહિતી લઈ શકો છો। હવે આપણે જવું અંદર અને અહીંના જે ઓનર છે એની પાસેથી જ આપણે માહિતી લેવું કેટલી ટાઈપની વિન્ડો છે, પ્લસ કે આપણે જે વુડન ટાઈપનું મટીરિયલ આવે દેખાય એ લાકડાની પણ ખરેખર હોય એલ્યુમિનિયમ સેક્શનની એ ટાઈપની ઘણી બધી વિન્ડો અંદર પડી જાય ને પ્લસ કે આખો ડિસ્પ્લે શોરૂમ છે, એવું નથી કે તમને ખાલી ફોટા જ બતાવવાના છે। અહીંયા બધી વિન્ડો જે છે એની ડિસ્પ્લે ગોઠવેલી છે। હવે કાંઈ જાજી કથા નહીં કરો, હું જાઉં અંદર અને તમને A to Z માહિતી આપું। હવે હું આવી ગયો અંદર। હવે અહીંયા છે આપણે ઓનર, શું સાહેબ આપણે નામ? મંથનભાઈ તોગડિયા। શું કે સાહેબ મજામાં? મજા। હવે આપણે સાહેબ એલ્યુમિનિયમ સેક્શન વિન્ડોમાં આપણે કેટલી ટાઈપની વિન્ડો આવે એમાં વેરાયટી કેટલીક આવે? ઘણી બધી પ્રકારની વિન્ડો આવે છે કે સ્લાઇડિંગ વિન્ડો આવે છે, તો સ્લાઇડિંગ વિન્ડોમાં પણ એટલા બધા પ્રકાર આવે છે કે જેને જેવી જરૂરિયાત છે એ પ્રમાણે। બરોબર, હા હા। અને એની અંદર એટલા બધા ગ્લાસ પણ યુઝ થઈ છે, 5 mm થી લઈ અને 34 mm સુધીના ગ્લાસ પણ યુઝ થઈ છે કે સાઉન્ડ પ્રૂફના હિસાબે સાઉન્ડ પ્રૂફ ડીજીઓ ગ્લાસ યુઝ થઈ છે, પ્લસ સિક્યુરિટીની દ્રષ્ટિએ જઈએ તો લેમિનેટ ગ્લાસ યુઝ થઈ છે। ઓકે, એટલે ગ્લાસની બધી વેરાયટી આવે? હા, ગ્લાસની પણ વેરાયટી આવે, પ્લસ ઓપનેબલ વિન્ડોમાં પણ એટલી બધી રેન્જ આવે છે। ઓકે, કે વિન્ડોની રેન્જ વિન્ડોની સાઇઝ ઉપર ડિપેન્ડ કરે છે કે વિન્ડોની સાઇઝ કેટલી છે, હાઇટ કેટલી છે એના ઉપર ડિપેન્ડ કરે છે। રેગ્યુલર વિન્ડો હોય તો એની સાઇઝ મિનિમમ સાઇઝ હોય ત્યાં સુધી ડિપેન્ડ છે, વધારે હાઇટ હોય તો એમાં એટલી સ્ટ્રેન્થવાળી વિન્ડો આવે છે। ઓકે, એટલે એમાં સ્લાઇડિંગ વિન્ડો થઈ જાય કે એને આપણે જે રેગ્યુલર હોય બધી બારી ખુલતી હોય એવી રીતે ઓપનેબલ વિન્ડો કરીને એવી રીતે થઈ શકે। પછી ઓલી ગ્રીલ વાળી ને એવી જે કંઈ આવે છે વેરાયટી એમાં બહારની સાઈડ ગ્રીલ ને એવું આપણે ફિટ થઈ જાય? હા, થઈ જાય, એ થઈ જાય। પછી એમાં મટીરિયલ આપણે લોખંડના હરિયા આવે કે એમાં શું આવે? ઉપર છે ને એલ્યુમિનિયમ આવે છે અને અંદર લોખંડના સળિયા પણ આવે છે। અંદર લોખંડના હરિયા આવે, ઉપર 19 mm રાઉન્ડ પાઇપ એલ્યુમિનિયમનો આવે છે કે સેમ કોટિંગમાં વિન્ડો સેમ લાગે આખી, અને અંદર આખા 12 mm નો સળિયો આવે છે, આખા ગેજનો ટૂંકમાં રાઉન્ડ બાર આવે છે। ઓકે, અને આપણે જે ઓલી જે બે કાચની વચ્ચે જે આપણે પડદો આવે કે ઘણાને પડદાનું પડદોય થઈ જાય અને વિન્ડોની વિન્ડોય થઈ જાય એમાં આપણે કઈ રીતના હોય છે? એમાં સિસ્ટમ ઉપર ડિપેન્ડ છે કે મિનિમમ એમાં 30 mm નો ગ્લાસ યુઝ થઈ છે, 5 mm પ્લસ 5 mm નો ગ્લાસ આવે છે અને મેન્યુઅલ અને મોટરાઇઝ બે ઓપ્શન અવેલેબલ છે એની અંદર। એટલે પડદો હાથેથી ખુલ બંધ કરી શકીએ? હા, એની સાઇઝ જો નાની હશે 3 ફૂટથી નીચેની વિન્ડો હશે વિથમાં તો મેન્યુઅલી ઓપ્શનો મળશે, અને એનાથી વધારે મોટો હોય સાઇઝ વિન્ડોની તો મોટરાઇઝ ઓપ્શન આવે છે। ઓકે, એમાં નાનામાં નાની આપણે કેવડી વિન્ડો કરવી હોય તો થઈ જાય? નાનામાં નાની 3x3 ની થઈ શકે, 3x3 ની થઈ જાય એમ। ઓકે, બાકી એના વિશેની ડિટેલમાં તમને માહિતી આપશું આગળ જતાં। બાકી બીજી ડિસ્પ્લેમાં ઘણી બધી વિન્ડો પડી છે, તો હાલો ને સાહેબ આપણે એક એક કરી અને બતાવો ને કે એમાં કઈ કઈ વેરાયટી આવે। હવે આ સૌથી પહેલાં આપણે જે આ રહી આ સાહેબ આપણે સેક્શન બધી છે તો એલ્યુમિનિયમ સેક્શન? એલ્યુમિનિયમ સેક્શન। ઓકે, આમાં આ કઈ બારી કહેવાય? આ ઓપનેબલ કહેવાય, ઓકે, જેડ સેક્શન। ઓપનેબલ જેડ સેક્શન, એમાં 30 mm સિરીઝ છે આ એલ્યુમિનિયમમાં।
ઓકે એટલે 30 mm એટલે ગ્લાસ 30 mm જાડો હોય એલ્યુમિનિયમ 30 એલ્યુમિનિયમ 30 mm જાડું હોય એટલે એમાંય પાછી આ જે ફ્રેમ રે એલ્યુમિનિયમ સેક્શન એ એક હું તમને ઇન્ફોર્મેશન આપી દઉં ઘણા બધા લોકોને એમ લાગતું હોય કે આ સસ્તી છે કે આ મોંઘી છે એવી કોઈ પણ કંઈ ક્વેરી લાગે આ વસ્તુ એવી છે એલ્યુમિનિયમ સેક્શન કે આ જે એની ફ્રેમ રહી એ કેટલું જાડા પાતળું છે એના ઉપર એનો ભાવ હોય છે બાકી લુકમાં તમને કદાચ બની શકે કે સેમ લાગતી હોય એટલે આ 30 mm જાડું છે 30 mm ઓકે ઓપનેબલ વિન્ડો છે અચ્છા ડાયરેક્ટ આપણે રેગ્યુલરની જેમ જ રેગ્યુલર ઓપનેબલ આવે એ રીતે ઓકે છે એ રીતે પ્લસ ઓટોમેટિક બંધ નહીં થઈ જાય પવનના હિસાબે એનું એડજસ્ટર ઉપર આપેલું હોય છે કે તમારે જેટલી હાર્ડ અને જેટલી સ્લો કરવી છે ઓકે એટલી વિન્ડો સ્લો થઈ જશે અને ફૂલી સાઉન્ડ પ્રૂફ આવે છે સાદી સિસ્ટમ જે પણ ફૂલ સાઉન્ડ પ્રૂફ વિન્ડો થાય છે ઓકે સાઉન્ડ પ્રૂફ 95% સાઉન્ડ પ્રૂફ થાય છે ઓકે આ ટાઈપની ઓપનેબલ વિન્ડો તમારે થઈ જાય બાકી આમાં કલર ચેન્જીસ ને એ તો કલર વેરિએશન બધા મળી જશે જે જેને જે જે કલર કરવું હોય ઓકે એટલે આમાં કલર ચેન્જીસ થઈ જાય આ આવડી સાહેબ આપણે એક રેગ્યુલર વિન્ડો આપણે બનાવીએ તો આનો શું એક્સપેન્સ લાગે 520 રૂપિયા પર સ્ક્વેર ફીટની તે સ્ટાર્ટિંગ થાય 520 છે રૂપિયા સ્કેલ પર પછી જેવું હાર્ડવેર યુઝ થાય છે Okay. અને ગ્લાસ જેવો યુઝ થાય છે એના ઉપર ડિપેન્ડ છે અત્યારે આમાં 5 mm નો ગ્લાસ યુઝ કરેલો છે ટફનેટ ગ્લાસ ઓકે આમાં એને ડીજીયુ ગ્લાસ યુઝ કરવો છે લેમિનેટ ગ્લાસ યુઝ કરવો છે કે 8 mm ગ્લાસ યુઝ કરવો છે એના ઉપર પ્રાઇસિંગ ડિપેન્ડ છે ઓકે એટલે આ જેટલી પણ વિન્ડો રહે બધાની અંદર તમે કલર તમે કોઈ પણ ચૂઝ કરી શકો એનું મટીરિયલ જાડા પાતળું ચૂઝ કરી શકો અને ગ્લાસનું જે આપણે કલર શેડો જે આપણે કહી શકાય અમુક કાચ એવો હોય બહારથી આપણે બ્લુ દેખાય અમુકમાં ગ્રીન દેખાતા હોય અમુક હાવ પ્લેન હોય અમુકમાં લાઇટ બ્લુ હોય એટલે ગ્લાસ તમે કોઈ પણ યુઝ કરી શકો એટલે તમે કેવી વસ્તુ યુઝ કરો છો એના ઉપર એક્ઝેક્ટ પ્રાઇસ અને ટોટલી વસ્તુ ગેરંટેડ છે કે આ જે કોઈ પણ કોટિંગ કરેલું છે વિન્ડો ઉપર Okay. એની 15 વર્ષની ગેરંટી છે કે આમાં કોટિંગમાં પોપડી નહીં પડે કોપડી ન પડે હા. આ પાવડર કોટેડ કરેલું મેટાલિક કોટિંગ છે Metallic coating. સેમ પાવડર કોટિંગમાં પણ ગેરંટી મળી જશે ઓકે એટલે આમાં 15 વર્ષની ગેરંટી છે આની અંદર ક્યાંય પોપડી કે એવું કાંઈ ન પડે આ કોટિંગ ઉકળશે નહીં Coating એના ન માટે ઉકળે. હા પ્લસ જે ગ્લાસ ટાઇટનિંગનું અને સાઉન્ડ પ્રૂફનું રબર છે ને એની 10 વર્ષની ગેરંટી છે કે રબર પોડ નહીં થાય પ્યોર એપીડીએમ રબર આવે છે ઓકે સાઉન્ડ પ્રૂફનું જે રબર ફરતે મારે જે આપણે ફોરવ્હીલના ગ્લાસમાં ને યુઝ થઈ છે ને સેમ એ રબર હોય ઓકે એટલે એની ગેરંટી પૂરી આવશે પ્લસ હાર્ડવેરની 10 વર્ષની ગેરંટી આવે છે 10 વર્ષ સુધી હાર્ડવેરમાં કાંઈ પણ પ્રોબ્લેમ આવ્યો તો કસ્ટમરનું કામ અમે કરેલું હોય ને તો એનો મોબાઈલ નંબર ઉપરથી ડેટા મારી પાસે સેવ હોય છે ઓકે તો એના મોબાઈલ નંબર ઉપરથી કયું હાર્ડવેર યુઝ કર્યું છે કઈ વિન્ડો યુઝ કરેલી છે અને કયા બેરિંગ કે કયું ઇન્જીસ યુઝ કરેલો છે અમારી પાસે ડેટા સેવ હોય છે ગમે ત્યારે કાંઈ પણ સર્વિસ બાબતે કસ્ટમરનો કોલ આવે તો ટાઈમ ટુ ટાઈમ સર્વિસ એને મળી જાય ઓકે એટલે રાજકોટની અંદર તમારે ક્યાંય પણ ફિટ કરવું હોય આપણે રાજકોટમાં તો કરી દઈએ આખા ગુજરાતમાં. અને આખા ગુજરાતમાં બારે પછી સામે ક્વોન્ટિટી જાજી હોય એવી કંઈ આપણે કન્ડિશન સિસ્ટમ વિન્ડોમાં જ કરીએ છીએ એટલે અમે એનું પ્રાઇસિંગ જ એટલું હોય આ ઓકે ઓકે એટલે બારે કોઈને આખા ગુજરાતમાં ક્યાંય પણ કરાવી છે તો કરી આપે છે પણ ખાલી એક વિન્ડો માટે બારગામ નથી આવતા એ પછી ક્વોન્ટિટીમાં અથવા તો બલ્ક ક્વોન્ટિટી બાકી રાજકોટવાળા માટે તો એક વિન્ડો હોય તો કરી દો બરોબર ને ત્યાર પછી છે બીજી એમાં કઈ વેરાયટી આવે પછી એમાં ને એમાં સ્લાઇડિંગ વિન્ડો છે સ્લાઇડિંગ આ ઓલી હતી ઓપનેબલ હતી આ સ્લાઇડ વિન્ડો છે ઘણી જગ્યાએ ઓપનેબલ વિન્ડો આપણે મૂકી શકતા ના હોય કે સ્ટેર કે સીડી આવતી હોય બહારની સાઈડ તો ચાલવામાં પ્રોબ્લેમ થાય ઓપનેબલ વિન્ડો હોય તો એમાં આપણે સ્લાઇડિંગ વિન્ડો યુઝ કરતા હોય તો એના માટે સ્લાઇડિંગ વિન્ડો છે આ 27 mm સિરીઝ ઓકે આ સ્લાઇડિંગ ઓલી સેમ ટુ સેમ જ છે ઓલી જે આમ બારેથી ખુલતી હતી અને આ sliding સ્લાઇડિંગ છે. અમુકને જગ્યા ન હોય તો આવી રીતે સ્લાઇડિંગ વાળી તમે કરી શકો આ ઓને હારું જ ભાવમાં પડે હા કે આ બી પ્રાઇસિંગમાં સેમ જ પડશે પ્રાઇઝિંગમાં સેમ જ સેમ છે જ પડશે ઓકે અને આ જે પ્રાઇઝિંગની જે વાત હતી આમાં જે ગ્લાસ અને આમાં જે એલ્યુમિનિયમ જે જાડું યુઝ કરેલું છે એની છે ત્યાર પછી આ ત્રીજી વેરાયટી આ 27 mm સિરીઝ છે પણ આમાં ડીજીયુ ગ્લાસ યુઝ કરેલો છે 20 mm ગ્લાસ કે જેનાથી સાઉન્ડ પ્રૂફિંગ ગ્લાસનું થાય અને બંને ગ્લાસ ટફનેટ ગ્લાસ આવશે એટલે સિક્યુરિટી પણ મળશે ઓકે ટફન ગ્લાસ આવે હા ટફન એટલે એમાં ટફનમાં ને ઓલા રેગ્યુલર ગ્લાસમાં એમાં શું ફેર આવે એમાં આ ગ્લાસ જે હોય ટફન એટલે આ તૂટે ને એવું કાંઈ હોય જડ એમાં કોઈ નાના ઘા મારે ને તો ફૂટે નહીં અને ફૂટી જાય ને તો એક બ્લાસ્ટ થાય અને અવાજ આવે ઓકે પ્લસ હાઈટ ઉપર વિન્ડો હોય અને જો ગ્લાસ ફૂટી જાય ને તો નીચે પડે ને તો કાચો ગ્લાસ હોય ને તો મોટા ગ્લાસ નીચે પડે બરોબર અને ટફનેટ ગ્લાસ છે ને એ દાણી દાણી થઈ જાય ઓકે એટલે કોઈને લાગવાની કંઈ શક્યતા લાગવાની ચાન્સ નથી ઓકે એટલે આ ટફન ગ્લાસ છે એ ટાઈપના ગ્લાસ તમે બીજી કોઈ પણ પેટર્ન ચૂઝ કરો તો એની અંદર યુઝ હા કરી શકો ત્યાર પછી ચોથી હજી એક આ વેરાયટી જે 29 mm સિરીઝ છે ઓકે અને વેન્ટેના સિરીઝ છે વેન્ટેના સિરીઝ હા આમાં 5 mm થી લઈ અને 24 mm સુધીનો ગ્લાસ યુઝ કરી શકો છો તમે ઓકે પાતળાથી લઈને જાડામાં જાડો જેટલો યુઝ કરો એટલો આ આપણે ઓલો ગ્રીલ વાળી વેરાયટી છે આ જે છે ડબલ ગ્લાસ યુઝ કરેલા છે ડીજીયુ ગ્લાસ 20 mm અને અંદર 10 mm ની સિક્યુરિટી માટે ગ્રીલ આપેલી છે ઓકે એટલે આ તમને જે ગ્રીલ દેખાય
એ ગ્રીલ ક્યાંય નથી બારે લગાડેલી કે નથી અહીંયા અંદર લગાડેલી, આ બે ગ્લાસની વચ્ચે લગાડેલી છે. તમને આ બાજુથી ને પાછળથી ને હું બતાવીશ કે આ બધું તમને ખાલી કાચ જ દેખાશે, અહીંયા ગ્રીલ નહીં દેખાય તમને. આ ગ્રીલ જે રહી એ બેયની વચ્ચે છે, આ બે બાજુ ગ્લાસ લગાડેલો છે. આ બધે પ્લેન જ છે બે બાજુ, આ બાજુ ને આ બાજુ. આ ટાઈપની વિન્ડો થઈ જાય. હા, અને આમાં આ વિન્ડો છે ને બાલ્કનીમાં વધારે યુઝ થાય છે સેફટી પર્પઝથી. ઓકે. અને વિન્ડોમાં હાઇટ વધારે હોય તો મલ્ટી પોઈન્ટ લોકિંગ યુઝ થાય છે કે એક તમે લોક બંધ કરો તો આખું શટર 3 જગ્યાએ લોક થઈ જાય છે, 3 અથવા તો 4 જગ્યાએ, જેટલી હાઇટ છે એના ઉપર ડિપેન્ડ છે. ઓકે. એટલે આ બાજુ જે બે જગ્યાએ લોકિંગ કરેલું છે. અત્યારે અહીંયા બે જગ્યાએ તમને દેખાતું હોય છે, એક અહીંયા લોક મારેલો છે અને એક એવી જ રીતે અહીંયા એક આ જે લોક છે, એક એવી જ રીતે અહીંયા નીચે લોક છે. આ એક આરે બે લોક છે અહીંયા તમને જે દેખાય છે આવડો, આવી જ રીતે બે જગ્યાએ લોક મારેલો છે. એટલે મલ્ટી લોકિંગ સિસ્ટમ થઈ શકે મોટી વિન્ડો હોય તો. અને એ બાજુ એનું જે હાથો રહ્યો એ જ એનો લોક કરવા માટેનો છે. આ સાહેબ આપણે કેટલાકમાં થઈ જાય? 1050 રૂપિયા પર સ્ક્વેર ફૂટથી સ્ટાર્ટિંગ થાય. 1050 રૂપિયા સ્ક્વેર ફૂટથી ચાલુ થાય. ઓકે. આ ટાઈપનું થઈ જાય. ઓલું મેં તમને જે સ્ટાર્ટિંગમાં પડદાવાળું કીધું હતું એ આ જ ટાઈપની પેટર્ન આવે. આમાં 29 mm સિરીઝ છે, એના બદલે 37 mm સિરીઝની આપની સિરીઝ આવે ને એમાં યુઝ થશે ગ્લાસ. ઓકે. એમાં પડદાવાળું થઈ જાય. એમાં બાજુ આપણે મેન્યુઅલ જે રેગ્યુલર આપણો પડદો આવતો હોય કે હાથેથી ખોલ બંધ કરી શકો અને મોટો રહી જાય. જો બહુ મોટી હોય તો પછી મોટરથી કરવું પડે અને નાની હોય તો હાથેથી કરી શકો. ત્યાર પછી બીજું આપણે જે બહારની સાઈડ કાયદેસર ગ્રીલ જે દેખાય આ એવી એક પેટર્ન. આમાં સાહેબ આ કઈ સિરીઝ છે ને આનું? આ 3-in-1 સ્લાઇડિંગ સિરીઝ છે. 3-in-1 મીન્સ કે એક ગ્લાસ આવી જશે, એક સેફટી ગ્રીલ આવી જશે અને એક મોસ્કીટો નેટ આવી જશે અંદર. ઓકે. ઓલી મચ્છરજાળી જે મચ્છરજાળી આવી જશે. ઓકે. એટલે આમાં 3 વસ્તુ આવશે. આમાં મચ્છરજાળી અત્યારે લગાડેલી નથી પણ એની સ્પેસ તમને દેખાતી હશે નીચે. એટલે અહીંયા સ્પેસ મચ્છરજાળી લાગી છે અને વચ્ચે ગ્રીલ અને હાવ પેલા ગ્લાસ આવી જશે. ગ્લાસ આવી જાય એટલે કે વિન્ડો સ્લાઇડિંગ સેફટી થઈ જશે પ્લસ વિન્ડોની વિન્ડો પણ આવશે. ઓકે. એટલે અને એ બાજુ આ સેમ ટુ સેમ કલરમાં તમારે હરિયા થઈ જાય. એટલે તમારે એ કંઈક અલગથી લોખંડના એક જ ફ્રેમિંગ આવે આખી. હા, એટલે અલગ લોખંડના હરિયા નાખ્યા એવું લાગે નહીં, ખરેખર હોય અંદર લોખંડના હરિયા. બરોબર ને સર? આ ટાઈપનું આખું 3-in-1 કરી એનો આપણે શું સ્ક્વેર ફૂટનો 950 રૂપિયા પર સ્ક્વેર ફીટ. એના 950માં ત્રણ વસ્તુ આવી જાય. ઓકે. ત્યાર પછી બીજી એક વેરાયટી છે આ છે 27 mm સ્લિમ સિરીઝ. અત્યારે સ્લિમ લાઈનનો વધારે ક્રેઝ છે તો સેન્ટર પાર્ટ છે ને સ્લિમ લાગે એકદમ. ઓકે. એટલે આ ભાગ જે રહ્યો આ વટલો ભાગ એ હાવ પતલો લાગે, એકદમ પતલો આવે વટલો વચ્ચેનો. અને ઓલું આપણે જે રેગ્યુલર વિન્ડો આવતી એમાં વટલો ભાગ બહુ જાડો આવતો. એટલે આ સ્લિમ સિરીઝ એને કહેવાય. આનું સાહેબ આપણે શું રહેશે? 600 રૂપિયા પર સ્ક્વેર ફીટ. આ 600 રૂપિયા પર સ્ક્વેર ફૂટ. ઓકે. બાકી બધા એમાં કલર ચેન્જીસ અને ગ્લાસ ચેન્જીસ અને હાર્ડવેર પછી તમારે લોકિંગ સિસ્ટમ જે તમારે યુઝ કરવી હોય એના ઉપર. ત્યાર પછી આ વુડન જેવી આ લાકડાની છે? નહીં, એલ્યુમિનિયમ જ છે. વુડન ફિગર આપેલું છે. ઓકે. આ તમને જે દેખાય વુડન ફિગર છે એલ્યુમિનિયમ જ. ખાલી ઓલું જે પાવડર કોટિંગોમાં જે રેગ્યુલર સાદો કલર મતલબ પ્લેન કલર કરેલો હોય એમાં વુડનનું ફિગર કરેલું છે. એટલે આ રીતની એ વિન્ડો તમારે થઈ જાય. આ સ્લિમ સિરીઝમાં જ આવે કે આ સ્લિમ લાઈનમાં જ આવે. પ્લસ આ વિન્ડો છે ને આદિત્ય બિરલાની વિન્ડો છે. હિન્દાલ્કો મટીરિયલ છે. હા હા. આદિત્ય બિરલાની છે. ઇરિગો સિસ્ટમ છે. ઓકે. ઓકે. આમાં એકબીજા પાછા કાચે ભટકાઈ નહીં. આ તમે જુઓ આ નીચે આ તમને જે દેખાય છે એટલે આ બારી એકબીજાને ક્યાંય ભટકાવવાનું નહીં. આ રીતની સિસ્ટમ આમાં ઘણી બધી આવે છે, એ રીતની તમે નખાવી શકો છો. ત્યાર પછી બીજી એક એવી જ છે સાહેબ વુડન ફિગરવાળી. એ આદિત્ય બિરલાની જે ઇટાનિયા સિસ્ટમ છે. ઇટાનિયા સિસ્ટમ વધારે હાઈટ હોય તો એના માટે આ રેન્ફોર્સમેન્ટ ઇન્ટરલોક આપેલો છે કે 12 ફૂટની હાઈટ હોય તો પણ વિન્ડોને તકલીફ ના પડે. ઓકે. વાઇન્ડ પ્રેશર વધારે હોય તો આ વિન્ડો ઝીલી શકે એના માટે. બરોબર છે. એટલે આ જે પટ્ટો જે રહ્યો આ તમને જે દેખાય એ એના માટે કે આપણે ઘણાને ખબર હોય કે બહુ વધારે પવન આવતો હોય તો પછી બારી ઘણીની ખખડતી હોય આખી. આ એવું ન થાય ને એના માટે. ફ્લેટમાં વિન્ડો હોય 10માં મળે અને વાઇન્ડ પ્રેશર વધારે હોય તો વિન્ડોનો બેન્ડિંગ થવાનો ચાન્સ વધારે રહે છે, તો એનાથી આને કંઈ નહીં થાય આ વિન્ડોમાં. એટલે બહુ હાઈટ ઉપર ક્યાંય બારી હોય તો એના માટે તમે આ ટાઈપની ફિટ કરાવી શકો. અને પૂરી ટોટલી સિસ્ટમ વિન્ડો છે ક્યાંય અને ક્યાંય એલ્યુમિનિયમ નહીં ભટકાય આખી વિન્ડોમાં. ઓકે. તમે ત્યારે બંધ કરશો તો સ્મૂથ જ ચાલશે અને સ્મૂથ જ રહેશે. ઓકે. એટલે સ્મૂથનેસ રહીએ પ્રોપર. હા. આ નો ક્યાંય ફાસ્ટ હાલે કે નો એટલે સ્લો મોશનમાં તમારે બંધ કરીએ તો થઈ જાય સ્લો. એકદમ ફ્રી વિન્ડો હાલે અને હાવ ફ્રી હાલે. ઓની જેમ ઓના કરતાં વધારે ફ્રી હાલે રેગ્યુલર કરતાં. આ જે હતી આદિત્ય બિરલાની છે આનો સાહેબ આપણે શું રેટિંગ છે?
આનો રેટ છે ને સોફ્ટવેર બેઝ છે કે ઓકે. વિન્ડોનું મેઝરમેન્ટ અમે સોફ્ટવેરમાં નાખીએ ને તો ઓનલાઈન જ એનું પ્રાઇસિંગ આવે છે. ઓકે આદિત્ય બિરલાનો હા, અને એનું હાઇટ કેટલી છે, વિથ કેટલી છે અને કેટલામાં ફ્લોરે છે અને વાઇન્ડ પ્રેશર કેટલું છે એના ઉપર ડિપેન્ડ છે કે કઈ સિરીઝ યુઝ કરવી, કેટલું મજબૂત એલ્યુમિનિયમ નાખવું ઓકે અને કઈ સિરીઝ યુઝ કરવી અને કેટલા નો ગ્લાસ નાખવો. વિન્ડોની સાઇઝ 8 ફૂટથી વધારે હોય અને કસ્ટમર એમ કહે કે મારે 5 ગ્લાસ યુઝ કરવો છે તો સિસ્ટમ જ ના પાડી દેશે કે આટલી હાઇટમાં ને આટલી વિથમાં 5 ગ્લાસ નહીં ચાલે. ઓકે એટલે આદિત્ય બિરલાની જે આ વિન્ડો તમે જે જોઈ આ વુડન ફિગરની એ લોકોનો આદિત્ય બિરલાનો પોતાનો જ સોફ્ટવેર છે કે એમાં તમે તમારો કેટલામાં માળે વિન્ડો નાખવાની છે, કેવડી સાઇઝની નાખવાની છે, એટલે એનો સિસ્ટમ જ તમને આપી દે સજેશન કે ભાઈ આટલો જ જાડો ગ્લાસ નાખવાનો ને આટલું જાડું એલ્યુમિનિયમ નાખવાનું એટલે એટલે રિક્વાયરમેન્ટ છે. આનાથી ઉપરનું તમે ગમે એટલું કરાવી શકો છો એવી. ઓકે ત્યાર પછી અહીંયા હજી એક બારી આ તમને આ છે ઓપનેબલ વિન્ડો કેઝમેટ સિસ્ટમ. આ આપણે ઓની જેમ જ ઓપનેબલ છે અને સેન્ટર ઓપનિંગ મળી જશે આર્મ્સના હિસાબે. ઓકે એટલે વચ્ચેથી જ ખુલે. હા, વચ્ચે સેન્ટરમાં ખુલી જાય છે. સાફ સફાઈમાં આ બાજુથી સાફ સફાઈ થઈ શકે ગ્લાસ. ઓકે એટલે આ તમે આ માની લો કે આ તમારો આપણે જે અત્યારે મેજોરિટી બધા માર્બલ યુઝ કરેલો હોય છે, આ તમારો માર્બલ છે. ત્યાર પછી ખુલ્લા પછીની આ બાજુ એટલી સ્પેસ રહી, એવું નથી કે આપણે દરવાજો અહીંયા જ આમ ખુલ્લો હોય તો બહારથી આપણે કાંઈ ખોલી સાફસૂફ ન કરી શકીએ. આ વચ્ચે આવી રીતે ખુલે એટલે તમે અંદર ઊભા છો આવી રીતે તો અંદરથી નહીં તમે આ બાજુ સાફ કરી શકો ને આ બાજુથી નહીં સાફ કરી શકો, બે બાજુથી સાફ કરી શકો. પ્લસ કે આમાં વચ્ચે ઓની જેમ જ ગ્રીલ આવી જશે. એલ્યુમિનિયમ અને લોખંડ બંને અવેલેબલ છે. ઓકે બંને એક સાથે આમાં આમાં જ કોઈને સ્લાઇડિંગ કરવી હોય તો થઈ જાય થઈ જશે. પ્લસ મોસ્કીટો નેટ આવી જશે આ પ્રકારે. ઝિગઝેગ પેટર્નની મોસ્કીટો નેટ આવશે. ઓકે એટલે આ મચ્છરદારી એ આવી જાય. આ બાજુ તમને કદાચ એ બાજુથી દેખાતું હોય કે ન દેખાતું હોય આપણે આ સાઈડથી બતાવજો જે આપણે મચ્છરદારી આ રીતે બંધ થઈ જાય. આ મોસ્કીટો નેટ થઈ ગઈ. ઓકે જ્યારે જરૂર નથી ત્યારે સાઈડમાં એક સાઈડમાં જ 3 ઇંચમાં નેટ સકેલાઈ જાય છે. 3 ઇંચમાં હકેલાઈ જાય. ઓકે પછી આ આગળ પાછળ કરવી હોય તો થઈ જાય અંદર કાચ બહાર કે આનું ફિક્સ જ નેટ અંદર જ રાખવી પડે કે બહારના વેધર ઇફેક્ટ નેટમાં ના થાય. ઓકે કારણ કે નેટ કોટન ઉપર ફેબ્રિક આવે છે તો ખરાબ ના થાય. ઓકે આમાં કઈ ગેરંટી વોરંટી કઈ આવે નેટની 7 વર્ષની ગેરંટી આવે છે. નેટની 7 વર્ષની આવે છે. ઓકે બાકી રેગ્યુલર જે સાઈડની પ્રોડક્ટ રહી એમાં 10 વર્ષની આપણે. હા એલ્યુમિનિયમમાં અને હાર્ડવેરમાં 10 વર્ષ. હાર્ડવેરમાં 10 વર્ષની અને કોટિંગમાં 15 વર્ષની. કોટિંગમાં 15 વર્ષની. ઓકે એટલે એમાં તમારે કાંઈ પણ થાય તો તમને જે સ્ક્રીન ઉપર નંબર દેખાય હજી છતાંય તમારે કાંઈ પણ વધારાની માહિતી જોઈતી હોય તો તમને જે સ્ક્રીન ઉપર નંબર દેખાય એના ઉપર તમે ફોન કરી અને માહિતી લઈ શકો છો. ત્યાર પછી બીજી આપણે જે બાલ્કનીમાં લાગે ફૂલ વિન્ડો આ એવી જે કાંઈ વેરાયટી પડી છે આ આપણે આદિત્ય બિરલા જેવી જ છે. આ સાહેબ તમારી પ્રોડક્ટ? આ અમારી પ્રોડક્ટ છે. ઓકે આ આપણે ઓલી જે આગળ જોઈ કે વચ્ચે ઓલો રેન્ફોર્સમેન્ટ ઇન્ટરલોક નાખેલો છે કે હાઇટ વધારે હોય ને તો વર્કિંગ ના કરે વચ્ચેથી સર. ઓકે એટલે વચ્ચેથી આ વાઇબ્રેટ ના થાય. વાઇબ્રેટ ન થાય, વર્કિંગ ન કરે, ગમે એવો પવન આવે વાવાઝોડું આવી જાય તોય હમણાં તાવતે આવ્યું હતું. પ્લસ એકદમ સ્મૂથ ચાલશે અને નીચે એસએસ રેલ છે. એસએસ રેલ ઉપર જ ચાલે છે. એલ્યુમિનિયમ વિથ એસએસ છે. અચ્છા નીચે એસએસ છે. ઓકે એટલે એ જે વચ્ચે સ્ટીલના રોડ ઉપર જ વિન્ડો ચાલે છે. એ સ્ટીલનો રોડ છે એની ઉપર જ વિન્ડો આવડી મોટી છે તો હાલે છે પ્રેમથી. હા આમાં અત્યારે 8 નો ગ્લાસ યુઝ કરેલો છે એટલે આનો વેઇટ સમથિંગ 60 થી 65 કિલોની આસપાસ હશે એક શટરનો. બરોબર છે. ઓકે બાકી જાડા પાતળું તમારે જેવી રિક્વાયરમેન્ટ એવી રીતના તમે યુઝ કરી શકો છો. પછી અહીંયા એક નાની વિન્ડો પડી છે આ બાજુ. આ આપણે ઘણા મેજોરિટી પગથિયામાં ને એવી રીતે ક્યાંય વચ્ચે ક્યાંક ખાંચો મૂક્યો હોય તો ઘણા યુઝ કરતા હોય. ત્યાં પ્લસ બાથરૂમમાં યુઝ થઈ છે કે બાથરૂમમાં વેન્ટિલેશનનો અત્યારે ઓપ્શન બીજો કોઈ નથી આપતા. એક બાથરૂમમાં નાનો એવો ખાંચો જ મૂકેલો હોય છે તો એક્ઝેસ્ટ ફેન આવી જાય પ્લસ વિન્ડો પણ આવી જાય. જ્યારે વિન્ડોની જરૂર હોય એર સર્ક્યુલેશન એવી ત્યારે વિન્ડો પણ કામમાં આવે છે અને રેગ્યુલર એક્ઝેસ્ટ ફેન ફિટ થઈ જાય. એક્ઝેસ્ટ ફેન ફિટ કરો અહીંયા ઉપર ખાંચા આપેલા છે એટલે એમાં એ ફિટ. આ આવડી આ એક કેટલામાં પડે? આ મેઝરમેન્ટ ઉપર ડિપેન્ડ છે, સાઇઝ ઉપર. ઓકે અને બાકી જાડા પાતળું કેવું? બાકી જેને ખરેખર કરાવી જ છે એને સ્ક્રીન ઉપર નંબર દેખાય એટલે તમે ફોન કરી અને સાહેબ પાસેથી જ માહિતી લઈ શકશો ભાઈ આપણે આવડી સાઇઝની અને આવડું કરવું છે. ત્યાર પછી આ બધા સાહેબ સેમ્પલ પડ્યા આ બધા આ જે બાલ્કનીમાં જે રેલિંગ યુઝ થઈ છે એના માટેનું છે. એલ્યુમિનિયમ રેલિંગ છે. ઓકે આપણે બાલ્કનીમાં બધા જોયા જોઈ આ બધી રેલિંગ છે એમાં અલગ અલગ પેટર્ન છે નીચે ઉપરના. બાકી ગ્લાસ જાડા પાતળા આવે એમાં અને ગ્લાસમાં અમુકમાં પેટર્ન આવતી હોય છે એટલે એમાં બાકી તમને ખરેખર કરાવવું જ છે તમારે તો તમને જે સ્ક્રીન ઉપર નંબર દેખાય એ આઈનો જ છે સેમ એલ્યુમિનિયમનો સેટનો. એના ઉપર તમે ફોન કરી અને
માહિતી લઈ શકો છો. આ એક લાઇટિંગ વાળી રેલિંગ છે, પ્રોફાઇલ વાળી, કે રેલિંગમાં પણ લાઇટ આવી જશે. રેલિંગમાં લાઇટ આવી જાય, ટોપ અને બોટમ આ જે બંને અવેલેબલ છે. અહીંયા અને અહીંયા ટોપમાં અહીંયા આમ અંદર છે એ તમને દેખાશે નહીં અત્યારે કેમેરામાં, મે બી બે બાજુ લાઇટ છે, અહીંયા લાઇટ છે, અહીંયા લાઇટ છે, એટલે લાઇટવાળી એ તમે રેલિંગ એ રીતની નખાવી શકો છો. બાકી એમાંય પેટર્ન ઘણી બધી છે સાહેબે જેમ કીધું એમ, અને આવી લાઇટવાળી તમારે રોપ લાઇટવાળી યુઝ કરવી હોય તો એવી કરી શકો છો. એની સાહેબ આપણે શું કઈ પ્રાઇસ રેન્જ કઈ રીતે હોય છે? 1200 રૂપિયા રનિંગ ફૂટથી સ્ટાર્ટ થાય છે. આમાં રનિંગ ફૂટ યુઝ થઈ છે કે 10 ફૂટની બાલ્કની છે તો 10 ફૂટ જ ગણાય છે. ઓકે. અને 3 ફૂટની હાઈટ આવે છે રેલિંગની. ઓકે, 3 ફૂટની હાઈટ આવે. પછી કસ્ટમર પર ડિપેન્ડ છે કે કેટલી હાઈટ કરવી છે અને કેટલી વિથ કરવી છે ફ્લોર લેવલથી. ઓકે, આમાં શું પ્રાઇસ રેન્જ ક્યાંથી કીધી તમે? 1200 રૂપિયા રનિંગ. 1200 રૂપિયા રનિંગ ફૂટની. પછી ગ્લાસ જાડા પત્રો યુઝ કરીએ ભાવ ચેન્જ થાય. ગ્લાસ 12 mm થી સ્ટાર્ટ થાય છે, પછી એમાં 12 mm પ્લસ લેમિનેટ ગ્લાસ યુઝ કરવા હોય તો પ્રાઇસ વધુ. ઓકે, એવી રીતના. બાકી કોઈ પણ હજી કંઈ પણ ક્વેરી છે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો છે અને એડ્રેસ મેં સ્ટાર્ટિંગમાં જ કીધું વિડીયોનું, તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો આજનો વિડીયો તમને કેવો લાગ્યો. ફરી એકવાર મળશું નવા વિડીયોમાં નવા કન્સેપ્ટ સાથે. ત્યાં સુધી ભારત માતા કી જય, વંદે માતરમ.